સુરેન્દ્રનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભૂપત ખાચરની હત્યાનો ભેદ અત્યારે ઉકેલાઈ ગયો છે। આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે સુરેન્દ્રનગરથી સામે આવી, જ્યાં નાની મોલડી ખાતે થયેલ હત્યાનો ભેદ અત્યારે ઉકેલાયેલો જોવા મળી રહ્યો છે। બાઇક પર બેસાડી લઈ જઈ હત્યા કરાયાનું તપાસમાં સામે આવ્યું છે। પૈસાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું। હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો। હત્યા કરનાર અને તેની સાથે રહેલા બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે। તો ધારા પોતે મૃતક ભૂપત ખાચરના સંપર્કમાં। નાની મોલડી ગામે એક ભરતભાઈ જેઠુરભાઈ ખાચર એમની ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ જે છે ભૂપતભાઈ જેઠુરભાઈ ખાચર એમની લાશ જે છે ઝીંઝુડા ગામની સીમમાંથી ઠાંગેશ્વર જે મહાદેવનું મંદિર છે એની નીચે આવેલ કૂવામાંથી મળી આવેલ છે। આ લાશને જે બનાવ જે સમગ્ર બન્યો એના તપાસ કરતા એવી જાણ થઈ કે એમની સાથે સંપર્કમાં રહેલ એક છોકરી ધારાબેન ગોસ્વામી જેમનું નામ છે, એ પોતે પૈસાની લેવડ દેવડ અને બીજી કોઈ પણ રીતે એમની સાથે સંપર્કમાં હતા અને આ જ બાબતે એમની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી હતી અને આ બેન જે છે એમને પોતાના બે બીજા ભાઈઓને સાથે રાખી અને આ ભૂપતભાઈ જે છે એને વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ તારીખ